નમસ્તે દર્શક મિત્રો, એસપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના દહેજ જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનારા બેરોજગાર બનેલા લોકોની હડતાળ। કંપની બહાર હડતાળ કરતા તંત્ર દોડતું। અંકલેશ્વરના દઢાલ ગામમાંથી પ્રાચીન મહાદેવ મંદિરને લઈને સર્જાયો વિવાદ। મંદિરમાં પૂજા કરવા ન દેતા વિવાદ થયો। ભરૂચની જાડેશ્વરની ગ્રીનરી રેસ્ટોરન્ટના પનીર મસાલામાંથી વાનગીમાંથી માખી નીકળી। ફૂડ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ। આમોદમાં વિશ્વવિખ્યાત જેમને જોવા માટે અને સાંભળવા માટે વિદેશમાંથી પણ લોકો પધારે છે। આમોદમાં પધરામણી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। बड़ोदरा दहेज जागेश्वर गाम में जमीन गुमावनारोए रोजगारी न મળતા હડતાલ ઉપર ઉતર્યા છે। ભરૂચ નજીક આવેલા જાગેશ્વર ગામમાં વર્ષો પહેલા ઔદ્યોગિક વિકાસ માટે જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારોના યુવાનોને રોજગારી ન મળતા રોજ ભભૂકી ઉઠ્યો છે। છેલ્લા 2 વર્ષથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક યુવાનો અને ખેડૂતો હવે કંપનીના ગેટ સામે અનિશ્ચિત મુદ્દતના ધરણા ઉપર બેઠા છે। વર્ષ 1996-97 દરમિયાન જાગેશ્વર ગામની ખેતીની જમીનોનો ઔદ્યોગિક વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી। તે સમયે ખેડૂતોને પ્રતિ એકર આશરે ₹56,000 વળતર સાથે કાયમી રોજગારી અને પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી હતી। શરૂઆત એબીજી-સીપીઆર કંપનીમાં કેટલાક જમીન ગુમાવનારા પરિવારોને રોજગારી મળી હતી। જોકે કંપની બંધ થયા બાદ તેઓ ફરી બેરોજગાર બન્યા હોવાના કારણે આંદોલનના માર્ગે પહોંચ્યા છે। મારું નામ દીપક પટેલ છે। અમારું રહેવા ગામ જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ યુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંતા માર્ગે ધરણા પર બેઠા છે। આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે। શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી। કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મિટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી। જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ યુઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી। શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેનો। આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે
ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે. ભરૂચ જિલ્લામાં જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રતનો પ્રારંભ થતા મંદિર પણ ભક્તોથી ઉભરાઈ ઉઠ્યા છે. હિન્દુ સંસ્કૃતિના અતિ પવિત્ર અને આસ્થાસભર જયા પાર્વતી વ્રતનો ભરૂચ શહેરમાં ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. અષાઢ સુદ 13થી શરૂ થયેલા આ 5 દિવસીય વ્રત દરમિયાન શહેરની કુંવારિકાઓ કન્યાઓ ઈચ્છિત અને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે જ્યારે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે કડક નિયમોનું પાલન કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનામાં લીન બને છે. વ્રત દરમિયાન કન્યાઓ 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ભોજન ગ્રહણ કરે છે અને દિવસમાં માત્ર એક જ વખત ભોજન લે છે. દરરોજ ભગવાન શંકર અને માતા પાર્વતીની વિધિવત પૂજા અર્ચના સાથે અગાઉ આવેલા જવારાનું પણ પૂજન કરવામાં આવે છે. શહેરના અનેક મંદિરો અને ઘરોમાં શિવ પાર્વતીની આરાધના ભજન અને પૂજનોના પણ કાર્યક્રમો યોજાય છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા સીતાએ ભગવાન શ્રી રામને અને દેવી પાર્વતીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. તેથી જ આ વ્રત અવિવાહિત કન્યાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે તેમજ સૌભાગ્ય સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. પરિણીત મહિલાઓ માટે આ વ્રત અખંડ સૌભાગ્ય અને પરિવારના કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત અથવા ગોળા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે નાની વયની કન્યાઓ ગૌરી વ્રત કરે છે જ્યારે યુવતીઓ જયા પાર્વતીની વ્રતનું પાલન કરે છે. આ વ્રત દરમિયાન મીઠાનું સેવન સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. દંતકથા અનુસાર એક વખત માતા પાર્વતીએ કૈલાસ પર દેવી દેવતાઓને ભોજન કરાવ્યું હતું, પરંતુ તેમાં મીઠું ન હતું. તેમ છતાં દેવી દેવતાઓએ પ્રેમપૂર્વક તે ભોજન સ્વીકાર્યું હતું. ત્યારથી માતા પાર્વતીએ મીઠા વિનાનું ભોજનને વ્રત સાથે જોડ્યું અને આ પરંપરા આજ સુધી અવિરત ચાલી રહી છે. વ્રતની તૈયારી પણ વિશેષ મહત્વ ધરાવે છે. અષાઢ સુદ પાંચમે કન્યાઓ ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત જેવા 7 પ્રકારના ધાન્ય માટીમાંથી વાવીને જવારા ઉગાડે છે. અષાઢી 11થી આ જવારાની ભગવાન શંકરના સ્મરણ સાથે પૂજા કરવામાં આવે છે. આ પરંપરા દ્વારા નવી પેઢીને ધાન્ય ખેતી અને પ્રકૃતિ પ્રત્યે આદર ભાવનો સંદેશો પણ આપવામાં આવે છે. આજે પણ 5 દિવસના વ્રતનો પ્રારંભ થયો હતો. અંકલેશ્વરના દઢાલ ગામમાંથી પ્રાચીન મહાદેવ મંદિરને લઈને સર્જાયેલા વિવાદ બાદ આખરે મંદિર ભક્તો માટે ફરીથી ખુલ્લું મુકાયું છે. દીકરીઓના ગૌરી વ્રતની શરૂઆતના અવસરે દઢાલ ગામના પ્રાચીન મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં દીકરીઓ અને ગ્રામજનો પહોંચ્યા, પરંતુ મંદિર પર તાળું મારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં તાળું મારનાર વ્યક્તિએ મંદિર પોતાની માલિકીની તેમજ ટ્રસ્ટની જમીન પર હોવાનું કારણ દર્શાવ્યું હતું. આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ગામના આગેવાનોએ સંબંધિત વ્યક્તિઓને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સ્થળ પર હાજર નહોતા. બાદમાં સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો મેદાનોમાં વચ્ચે પડ્યા હતા અને આખરે મામલાને થાળે પાડતા મંદિરમાં દીકરીઓએ પૂજાપાઠ કરી હતી. અમે દઢાલ ગામના સાગબારા ફાટકથી મહાદેવના મંદિરથી લગભગ 40 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં આગળ લોકો પૂજા કરવા આવે છે અને આસ્થાનું સ્થાન છે. વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો તારું લગાવીને જતા રહે છે, તો લોકો પૂજા કરવા જાય ક્યાં? અહીંયા આગળ આખા ગામમાં એક જ મહાદેવનું મંદિર છે. લોકો પૂજા કરવા માટે અહીંયા જ આવે છે અને વારંવાર કહેવા છતાં, રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ આંખ આડા કાન કરતા નથી અને તારું લગાવીને જતા રહે છે. તો પછી આજે બધાની હાજરીમાં હિન્દુ પરિષદ, સરપંચ, પોલીસ કર્મીઓ બધાની હાજરીમાં અમે આ તારું આજે તોડ્યું છે અને એ લોકોએ બધાએ અમને સાથ આપ્યો છે. એ માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આગેવાન છે તેમને અમે રજૂઆત કરીએ છીએ અને એક પ્રકારની વિનંતી પણ કરીએ છીએ કે આ આસ્થાનું સ્થાન છે. કોઈ એના માટે નથી કે ચાલો કઈ ધંધા માટે કે એના માટે કઈ એ નથી કે કઈ એના માટે
એ લોકો માટે કંઈ એ નથી કે ચાલો ગમે ત્યારે ખોલી નાખ્યું તારું લગાવી દીધું. આસ્થાનું સ્થાન છે, લોકો પૂજા કરવા આવે છે, તો અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારે બીજો કોઈ પ્રકારનું એ નથી, પણ ખાલી મંદિરને ખુલ્લું રાખે. ભરૂચ જાડેશ્વરની ગ્રીનરી રેસ્ટોરન્ટમાં પનીર મસાલાની વાનગીમાંથી માખી નીકળતા ગ્રાહકે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા ગ્રીનરી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા પનીર ટીક્કામાં માખી જોવા મળવાની ઘટના સામે આવતા વિવાદ સર્જાયો છે. પરિવાર સાથે જમવા આવેલા ગ્રાહક અજય રાણાને આક્ષેપ કર્યો છે કે પનીર ટીક્કા ખાતા સમયે કોળીઓ મોઢામાં મૂકવા જતાં જ વાનગીમાં માખી નજરે પડી હતી. ઘટનાના પગલે પરિવાર દ્વારા રેસ્ટોરન્ટ સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની ચર્ચા વચ્ચે આવી ઘટના સામે આવતા ગ્રાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે અષાઢી દરમિયાન માખીઓનું પ્રમાણ વધુ હોવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે કહ્યું છે. જોકે આ સમગ્ર મામલે સંબંધિત ફૂડ સેફટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમે ફેમિલી જોડે અહીંયા ગાડી ગ્રીનરી રેસ્ટોરન્ટ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરની સામે ફેમિલી જોડે જમવા આવેલા હતા. તો જમતા જમતા એક ઇન્સેક્ટ માખી જેવું લાગી રહેલું છે. તો માખી છોકરીની ડીશની અંદર આવી. હવે આ માખી સપોઝ મોંમાં જતી રહી કે ખાઈ જાય કે કંઈક ફૂડ પોઈઝન થઈ જાય કે કંઈક બીજું કંઈક ના ચાવવાનું થઈ જાય, તેની જવાબદારી કોણ લેશે? હોટલ મેનેજમેન્ટ તો કહીને હટી ગયા માખી છે, આપણે અષાઢ મહિનો છે એટલે વધારે માખીઓ થાય, એના કારણે માખી કદાચ આવી ગઈ હોય આની અંદર એવું કહે છે. કાલ સવારે કંઈક થઈ જાય, કંઈક મરી જાય કોઈ માણસ, તેની જવાબદારી કોણ? નીટ પરીક્ષામાં થયેલી કઠિન ગડબડી મુદ્દે કોંગ્રેસીઓ મેદાને ઉતર્યા હતા. નીટ પરીક્ષામાં થયેલી કથિત ગડબડી અને પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તેના દેશના યુવાધન અને લોકશાહીની જીત ગણાવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના સભ્યો દ્વારા મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નિર્ણયને લોકો અને કોંગ્રેસ પાર્ટીની જીત ગણાવવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ કહ્યું હતું કે આ નિર્ણય એ દેશના યુવાધન અને લોકશાહીની જીત છે. આટલા બધા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવા છતાં સરકારે નિર્ણય લેવામાં વિલંબ કર્યો છે. જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો દેશના કેટલાય યુવાનોનું ભવિષ્ય બચી ગયું હોત. સંસદમાં પણ આ મામલે યોગ્ય ચર્ચા કરવામાં આવી ન હતી. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી અને દેશના યુવાનોએ હાથ મિલાવીને રસ્તા ઉપર ઉતરીને અવાજ બુલંદ કર્યો, જેના કારણે આખરે અહંકારી સરકારને ઝૂકવું પડ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ દેશના યુવાધન, આ દેશની લોકશાહીની જીત છે. જ્યારે આ સરકાર આટલો વિલંબ કર્યો, જરા વહેલો નિર્ણય લીધો હોત તો આપણી બેન દીકરીઓ બચી ગઈ હોત, આ દેશનું યુવાધન બચી ગયું હોત. આ દેશના યુવાધનને એમના માટે લડવું પડ્યું તો પણ નિર્ણય ના લીધો. રાહુલ ગાંધીજીએ, અમારા નેતાએ સંસદમાં ચર્ચા માટે કીધું તો ચર્ચા ના કરી, ત્યારે પ્રાઇમ મિનિસ્ટરના દ્વાર પર એમને રોડ પર બેસવું પડ્યું સાંસદોએ. ત્યારે આ સરકાર ઝૂકી છે, આ દેશની યુવાધન પાસે ઝૂકી છે. જ્યારે જનતા અને યુવાનો એક થાય છે ત્યારે અહંકારી સરકારને ઝૂકવું પડે છે. એનો તાજો દાખલો છે. આજે લોકશાહીની જીત થઈ છે, યુવા શક્તિની જીત થઈ છે, રાહુલ ગાંધીની માંગણીની જીત થઈ છે, કોંગ્રેસ પાર્ટીની માંગણી જીત થઈ છે. જ્યારે આ પ્રજાને દેશની જરૂર પડશે, કોંગ્રેસ હંમેશા રોડ પર એની સાથે રહેશે. ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે રવિવારે માવીસ કરાઓકે શોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારમાં સંગીત પ્રેમીઓ અને ગાયકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ વયના પ્રતિભાગીઓએ પણ ગુજરાતી, હિન્દી તેમજ અન્ય લોકપ્રિય ગીતોની કળાઓ રજૂ કરી હતી. પ્રેક્ષકોએ પ્રતિભાગીઓની પણ સુંદર રજૂઆતોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી.
रुसवास है बाजार कर, इस तरह प्यार को रुसवास है बाजार कर। રોટરી ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ દવેએ શપથ ગ્રહણ કરી લીધા છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટરીના વર્ષ 2026-27 માટે નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ દવે તથા તેમની નવી ટીમના પદગ્રહણ સમારંભનું આયોજન પીડી ઓફ રોટરી ક્લબ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગવર્નર નિલેશ શાહે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કમલેશ દેવમુરારી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દાદરા અને નગર હવેલી દીવ દમણના પણ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સમારંભમાં વેલફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડોક્ટર ખાલિદ મોહમ્મદ પટેલ તેમજ દીપક કેમટેક લિમિટેડ કંપનીના ભગીરથસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર સુકેતુ દવેને પોતાના સંબોધનમાં ક્લબના સેવા કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારંભમાં રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, શહેરના અગ્રણીઓ, નાગરિકોએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. જે પ્રસંગો બન્યા સફળતાના એમાં હું તો નિમિત્ત માત્ર હતો. એ બધાની અંદર સૌથી મોટો ફાળો રેશમતા આપવાનો હતો. હું હંમેશા એવું કહેતો હોઉં છું કે પદગ્રહણ વિધિ એ કદાચ અયોગ્ય શબ્દ છે, કારણ અહીંયા પદ કરતા દાયિત્વ લેવાની વધારે સ્થિતિ ઉદ્ભવતી હોય છે, એટલે આ દાયિત્વ ગ્રહણ વિધિ કહેવાય. અને રોટરી ક્લબ ઓફ ભરૂચનું દાયિત્વ લેવું એ ખૂબ જવાબદારી ભર્યું કામ છે, કારણ કે અહીં બેઠેલા અગણિત લોકોએ એને એટલું શીખ્યું છે કે આ વટવૃક્ષને સાચવવું એ ઘણું ક્યારેક મુશ્કેલ લાગે. આ વિચાર વખતે એક કાયમી આવતો વિચાર ફરી યાદ આવ્યો કે કદાચ 30 વર્ષની ઓર્થોપેડિક જીવનની યાત્રામાં લાખ દોઢ લાખ વ્યક્તિઓને મેં ચાલતા થતા જોયા છે, કર્યા નથી. અને જ્યારે પણ કોઈ ડિફિકલ્ટ ઓપરેશનમાંથી બહાર આવીએ, ઘણા બધા સર્જન અને ડોક્ટર અહીંયા ઉપસ્થિત છે, કદાચ સહમત હશે, અને એવું પૂછીએ કે આ ઓપરેશન આપણે કેવી રીતે કર્યું, ત્યારે કદાચ એક જ વસ્તુ કહી શકાય કે જ્યારે આપણે કોઈને હીલ કરવાના, આપણે કોઈને સારા કરવાના ઓપરેશનના પ્રયત્નો કરીએ ત્યારે હાથ ઈશ્વરનું નિમિત્ત બનતા હોય છે. આશા રાખીએ કે એ નિમિત્ત બનવાનો પ્રકલ્પ રોટરી ક્લબ ભરૂચમાં મારી સાથે ચાલુ રહે અને હું એ પ્રકલ્પ બની શકું. દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત દેશી ગૌ સેવાની સુરક્ષા, ગૌ સેવા અને ગૌપાલકોને પણ પ્રોત્સાહન આપવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે એક રેલી સ્વરૂપે પહોંચી સંત સમાજ અને ગૌ ભક્તો દ્વારા એક આવેદનપત્ર સુપ્રત કરાયું છે. ગૌ ભક્તો અને સ્થાનિક નાગરિકોએ પાઠવેલા આવેદનપત્રમાં ગૌશાળાની સુરક્ષા અને દેશવ્યાપી નીતિ ઘડવાની માંગ કરી હતી. આ ઉપરાંત ગોપાલકોને પ્રોત્સાહન આપવા માટે પણ ખાસ અલગ અલગ ગોપાલન મંત્રાલયની સ્થાપના કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અભિયાનમાં આયોજકોના જણાવ્યા મુજબ અગાઉ 27 એપ્રિલ 2026ના રોજ દેશની 5100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે ગૌ સેવા અને ગૌ સુરક્ષા અંગે સરકારને પ્રાર્થના પત્ર પણ આપવામાં આવ્યું હતું. જોકે આ મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થતા આજે 27 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એક સાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લામાં પણ આવેદનપત્ર અપાયું હતું. आज के इस गौ सम्मान यात्रा के संबंध में कलेक्टर श्री को एक ज्ञापन देने के लिए यहाँ एकत्र हुए हैं. ज्ञापन देने का उद्देश्य गौ माता राष्ट्र माता के रूप में घोषित हो और जो सम्मान गौ माता का होना चाहिए, कहीं ना कहीं उसमें उदासीनता दिखाई दे रही है और समाज में भी जिस प्रकार से आस्था के संबंधित से सीमित है, तो वहाँ भी एक बदलाव की स्थिति इस अभियान के अंतर्गत उसका कहीं ना कहीं एक विचार किया गया है कि प्रत्येक सनातनी गौ को माता तो मानता है, लेकिन कहीं ना कहीं उसकी व्यवहार में जो अभिव्यक्ति है, उस अभिव्यक्ति में कहीं ना कहीं कमी दिखाई देती है. तो
माँ का जो सम्मान है वो सिर्फ शब्दों से नहीं चलेगा, कहीं ना कहीं व्यवहार में लाना पड़ेगा। और जब तक हम व्यवहार में नहीं लाएंगे तब तक जिस प्रकार का सम्मान हम चाहते हैं वो सम्मान शायद मिलना हमारे लिए काफ़ी दुष्कर हो जाएगा। और जब तक हम हिंदू समाज, सनातनी समाज इस विषय को लेकर पूर्ण रूप से प्रत्यक्ष परोक्ष हर प्रकार से इस विषय में हमें जुड़ना पड़ेगा, तभी जाकर इस प्रकार का अभियान इसकी समय मर्यादा में उस स्थान को प्राप्त होगा। फिर से केंद्र सरकार से, राज्य सरकार से हम गौ सम्मान के इस अभियान के तहत एक अपील करना चाहते हैं, एक निवेदन करना चाहते हैं कि गौ का एक सम्मान हो, क्योंकि गौ पूरे जैसे सभी योनियों में सर्वश्रेष्ठ योनि मानव कही गई है, उसी प्रकार से गौ योनि भी एक सर्वश्रेष्ठ योनि है। गावो विश्वस्य मातरम, पूरे विश्व की माता के रूप में कहीं ना कहीं उनका दर्जा है। तो फिर से एक बार राष्ट्र सरकार, राज्य सरकार से और केंद्र सरकार से गौ को राष्ट्र माता का दर्जा प्राप्त हो और सनातन हिंदू समाज को व्यवहार में उसका पालन हो, यही अभ्यर्थना के साथ अस्तु। भारत माता की जय। जय गौ माता। આમોદમાં વિશ્વવિખ્યાત જેમને જોવા માટે અને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આમોદના વિશ્વવિખ્યાત જેમને જોવા માટે અને જેમની તકરીર સાંભળવા માટે દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય તેવા ઇસ્લામિક વિધાન હજરત સૈયદ અમીનુલ કાદરીને આમોદ દરબાર મસ્જિદ નજીક ऐतिहासिक तकरीરમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા। આમોદમાં માલેગાંવના મશહૂર હઝરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીર હજારો શ્રદ્ધાળુઓની માનવ મેદની ઉમટી પડી હતી। દેશ વિદેશમાં પોતાની પ્રેરણાદાયી તકરીરોથી લાખો દિલો પર રાજ કરનાર વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિધાન હઝરત સૈયદ અમીનુલ કાદરી આજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવી પહોંચતા સમગ્ર પંથકમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાયો હતો। 2026 को हम आमोद की सरजमीन पर खुतबतुल कुबरा मखदूम अशरफ जहांगीर सिमनानी रज़ी अल्लाह तआला के उर्स की तकरीब में यहाँ के अहबाब की दावत पर हाजिर हैं और ये पैगाम लेकर आए हैं कि भारत की सरजमीन पर हमारे बुजुर्गान दीन औलियाए किराम ने, सूफियाए किराम ने जो है वो मोहब्बत प्यार का पैगाम दिया और इंसानों को शऊर इंसानियत अता किया और भाईचारगी की दावत दी, मोहब्बत की दावत दी, ख़ुवत की दावत दी और इसी दावत के ज़रिए से उन्होंने इस्लाम की तरवीज व इशाअत में हिस्सा लिया। इस उर्स के मौके पर आपके चैनल से सबको ये पैगाम दिया जाता है कि हमें अपने मुल्क भारत की तरक्की के लिए कोशिश करना होगी और मुल्क को तरक्की पर ले जाने के लिए, भारत को तरक्की पर ले जाने के लिए पहली चीज़ नशे पर हमें कंट्रोल करना होगा। भारत को नशा मुक्त अगर हम करेंगे तो बहुत जल्दी ये मुल्क तरक्की करेगा। साथ ही साथ एजुकेशन पर तवज्जो दें, हर बेटा बेटी कम से कम ग्रेजुएट होना चाहिए और उसी के साथ साथ हम एक दूसरे का सपोर्ट करें, प्यार मोहब्बत के साथ, अखलाक के साथ एक दूसरे के साथ पेश आएँ और माशी तौर पे तरक्की करें, अच्छे ताजिर बने, मालदार बने। मुल्क के वासी मालदार होंगे तो मुल्क भी तरक्की करेगा। यही पैगाम लेकर हम आए हैं और यही सबको पैगाम दिया जाता है। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે।
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच. अब मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચના દહેજ જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનારા બેરોજગાર બનેલા લોકોની હડતાળ. કંપની બહાર હડતાળ કરતા તંત્ર દોડતું. અંકલેશ્વરના દઢાલ ગામમાંથી પ્રાચીન મહાદેવ મંદિરને લઈને સર્જાયો વિવાદ. મંદિરમાં પૂજા કરવા ન દેતા વિવાદ થયો. ભરૂચની જાડેશ્વરની ગ્રીનરી રેસ્ટોરન્ટના પનીર મસાલામાંથી વાનગીમાંથી માખી નીકળી. ફૂડ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ. આમોદમાં વિશ્વવિખ્યાત જેમને જોવા માટે અને સાંભળવા માટે વિદેશમાંથી પણ લોકો પધારે છે. આમોદમાં પધરામણી. તો આ તક નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.